શનિ, રવિ અને સોમવાર એમ સળંગ 3 દિવસની રજામાં નર્મદા પરિક્રમા કરવા માનવ મહેરામણું મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્રીજે દિવસે પણ ભારે ભીડ અને અવ્યવસ્થાને કારણે ભક્તો પરેશાન થયા હતા। 3 દિવસની રજામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા વગેરેથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। 18 દિવસમાં 8.5 લાખ ભક્તોએ કરી નર્મદા પરિક્રમા। ખાલી શનિવાર, રવિવાર, સોમવારની રજામાં 4 લાખ ભક્તો નર્મદા પહોંચ્યા હતા, જેને કારણે ભક્તોનો પ્રવાહ રામપુરા તરફથી વધી જતા ભારે ભીડ જામી હતી। શહેરાવ અને વેંગણ ઘાટ પાસે નદી પાર કરવા માટે લોકોને 4 થી 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું। પરિક્રમા માટે રામપુરા તરફ જતા વાહનોને વાવડી ગામ પાસે રોકી દેવાયા હતા। 10 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો હતો। રામપુરાથી પગપાળા શહેરાવ સુધી આવેલ ભક્તોને તિલકવાડાથી જ પરત મોકલી દેવા પડ્યા હતા। ભીડ વધી જતા અવ્યવસ્થા સર્જાઈ। સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યો હતો। નાવડીઓ ઓછી પડતા લાંબી કતારો, નાવડીમાં બેસવા માટે કલાકો સુધી લાંબી કતારોથી ભક્તો પરેશાન થઈ ગયા હતા। રેંગણથી કીડી મકોડી ઘાટ લઈ જતી નાવડીવાળાઓએ પણ વધુ ભાડા વસૂલ્યા હતા। તો બીજી તરફ લાઈફ જેકેટ વગર જોખમી મુસાફરી કરવી પડી હતી। નાવડીમાં ગમે તેમ ફેંકાયેલ લાઈફ જેકેટ ગંદા હોવાથી પહેરવામાં કચવાટ જોવા મળ્યો હતો। કેટલાક પરેશાન ભક્તો તો પરિક્રમા વગર જ પાછા ફરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બીજી તરફ ટ્રાફિક જામમાં ફસાયેલાઓને બહાર કાઢવા ₹200 લેવાયા હતા। કેટલાકે સેવાઓ આપી તો કેટલાકે 100-200 એક વ્યક્તિના લઈ રોકડી પણ કરી લીધી હતી। જો કે આ માટે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી। પોલીસે પરિસ્થિતિ સાચવી લીધી અને લોકોને મદદ પણ કરી। પોલીસની પ્રશંસનીય કામગીરી રહી હતી। 3 લાખ લોકો હોવા છતાં નાસભાગની ઘટના બની ન હતી। લોકોએ રાહત અનુભવી। જ્યારે રામપુરા અને તિલકવાડા બંને બાજુએથી ટ્રાફિક જામ થતાં હાઈવે પર બસો મૂકીને ભક્તો 8 કિલોમીટર ચાલીને પરિક્રમા પથ પર પહોંચવાનો વારો આવ્યો હતો। ભીડ નિયંત્રણ કરવા એસઓયુની 13 બસ મદદ માટે મંગાવાઈ। નર્મદા જિલ્લા કલેક્ટરે એસકે મોદીનો વિડીયો પોસ્ટ કરીને કહેવું પડ્યું કે શનિ, રવિ કે જાહેર રજામાં ના આવતા આડે દિવસે પધારવા અપીલ કરતો વિડીયો સંદેશ મોકલવાની કલેક્ટરને ફરજ પડી હતી। નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે। સૌને હું હાર્દિક અભિનંદન આપું છું। સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના 15 દિવસ પૂરા થયા છે અને હવે 15 દિવસ રહ્યા છે। ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે, પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ, મંગળ, બુધ, ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ। એ માટે ફરીને ભક્તજનોને, પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપની યાત્રા સુખદ રહે, આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે। નર્મદે હર। ખાસ કરીને રાજ્ય બહારથી આવતા શ્રદ્ધાળુઓના રાત્રિ રોકાણથી આશ્રમ, મંદિરો હાઉસફુલ થતા ભક્તો અટવાયા હતા। 4-વ્હીલર અને ખાનગી બસ પાર્કિંગ, આશ્રમોમાં ભાડા વસૂલાયા, ભક્તોને લૂંટ્યા હતા। હવે જ્યારે પરિક્રમાને માત્ર 12 દિવસ બાકી છે ત્યારે વહીવટી તંત્રની ખરી કસોટી થવાની છે। તંત્ર વધુ નાવડી, બસો મૂકે, લોકોને પરિક્રમામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ કમર કસે એવી ભક્તોની માંગ છે। અને તમે ક્યાંથી આયા? અમે મકરપુરાથી આયા। બરોડાથી। સવારના કેટલા વાગ્યાના ઉગત? કાલ સવાર 5 વાગ્યાના અહીં બેઠા છે। આજે સવારે 5 વાગ્યાના। પણ હજી કોઈ અને સાધન નથી। ક્યાંથી તમને શું કીધું? એવું કીધું કે ઉપર જાવ તો થી બસ અને ઇકોની વ્યવસ્થા છે, પણ અહીંયા કોઈ સાધન કે બસ કશું છે નહીં। આજે અમે બી બરોડાથી જ આવીએ છીએ અને લોકો ગોધરા, અમદાવાદ, સુરત, વાપી ગમે ત્યાંથી લોકો આવ્યા છે। પણ હેરાન થઈ ગયા। સવાર 5 વાગ્યાના આ જો ધક્કા મૂકી ટ્રેક્ટર આ રીતે ભરાય છે। ગાડીઓની કોઈ વ્યવસ્થા ને પ્રશાસન એવું કહે છે કે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા બસથી માંડીને બધી જ કરેલી અને ભાડા બી બમણા લે છે આ લોકો। જો કે દર વર્ષે કર્યા વહીવટી તંત્ર અને સરકારે ખૂબ સુંદર અને ઉત્તમ વ્યવસ્થા કરી છે, એમાં કોઈ શક નથી, પણ ભીડ વધતા તંત્રના સાધનો ટાંચા પડી રહ્યા છે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part
in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.